ફેશન ફાક્ટ કપડ કાટર ઘણું વધારે છે. તે એક અભિવ્યક્ત માધ્યમ છે જે લોકોની ઓળખ વ્યક્ત કરવા, એટીએમ વિશ્વાસ વધારવા અને જીવનના સમાજક પરિમાણોને વિશે કરવા માટે પરવાનગી આપે છે. વ્યક્તિગત શૈલી ઓળખ અને ભાવનાત્મક સ્થિરતા વિકસાવવામાં પણ પાયાની ભૂમિકા ભજવશે. ખાસ કરીને વ્યક્તિઓ વૃદ્ધ થાય છે અને જીવનના તમામ તબક્કામાં અભિવ્યક્ત રહેવાના માર્ગો શોધે છે. 3. જો કે, શું કમ્પોઝ્ડ કપડાં ખરેખર વ્યક્તિની લાગણી, તેઓ કેવી રીતે વર્તે છે અને તેઓ અન્ય લોકો સાથે કેવી રીતે સંબંધ રાખે છે તે બદલી શકે છે? આ પ્રશ્નનું અન્વેષણ કરવાથી ફેશનના વિવિધ સામાજિક અને મનોવૈજ્ઞાનિક અસરો છતી થાય છે, જે દર્શાવે છે કે કપડાં સાથે ઇરાદાપૂર્વકનો સંબંધ સર્જનાત્મકતાને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે છે, એટીએમ વિશ્વાસ વધારી શકે છે અને વધુ સમૃદ્ધ સામાજિક અનુભવો તરફ દોરી શકે છે. ફેશન ઘણીવાર ઉપેક્ષલી રુચિ તરીકે જોવામાં આવે છે, પરંતુ તેની અસર કપડ અથવા ફિટ કાટર ઘણી ઊંડી વિસ્તારે છે. ફેશન એ એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે જેની આત્મસન્માન, ઓળખ અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ પર આત્મન અસરો હોય છે. કપડાં એ એક સૌંદર્યલક્ષી અને અભિવ્યક્ત સાધન બંને છે જે વ્યક્તિઓ દ્વારા ફક્ત તેના દેખાવ માટે જ નહીં પરંતુ વ્યક્તિના મૂલ્યવન વ્યક્ત કરવા માટે પણ પસંદ કરવામાં આવે છે. ઘણા લોકો માટે, વ્યક્તિનો પોતાનો દેખાવ સામાજિક સ્થિતિ અને મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. આમ કરવાથી, વ્યક્તિઓ ફેશનનો ઉપયોગ અનુકૂળ બાળવો, તેમજ એસવી રક્ષણ અને એસવી પ્રમોશન બંનેના સાધન તરીકે કરે છે. ફેશન ફક્ત કપડાં વિશે નથી, પરંતુ તે પોતાને સમાજ સમક્ષ હેતુ અને ઓળખ સાથે રજૂ કરવા વિશે પણ છે. ફેશન એક વ્યૂહાત્મક મનોવૈજ્ઞાનિક બફર તરીકે કામ કરે છે. ઘણા લોકો માટે, કપડાં રક્ષણ વિશે છે, ફક્ત તત્વોથી જ નહીં, પરંતુ નિર્ણય અને એટીએમ શંકાથી પણ. તે વ્યક્તિને તેમાં સાચા કેટલન પ્રગટ કરવું તે નક્કી કરવાની મંજૂરી આપે છે. જે લોકો ચિંતા અથવા હતાશાનો સામનો કરે છે, તેમાં મત સારા અને સારી રાઇટ ફિટ લાગે તેવા પોષકને એકસાથે મુકાવવું એ ગ્રાઉન્ડિંગ કસરત તરીકે સેવા આપી શકે છે, જે નિયંત્રણની ભાવના પ્રદાન કરે છે. આ રાઇટ કપડાનું મનોવિજ્ઞાન ઓળખ દર્શાવવાની કસરત કાટર વધુ બની જાય છે, પરંતુ આપના મૂડ અને આપની રોજિંદા ક્રિયાઓને નિયંત્રિત કરવા વિશે પણ બને છે. કપડાં એક મનોવૈજ્ઞાનિક ભાષા છે. બચપનથી જ ઘણા લોકોને શીખવવામાં આવે છે કે કપડાં ફક્ત નમ્રતા અથવા ઉપયોગિતા વિશે નથી, પરંતુ સાંસ્કૃતિક ધોરણો સાથે ફિટ થવા અને અલગ ઊભા રહેવા, અનુરૂપ થવા અથવા બાળવો કરવા વિશે પણ છે. કપડાં અને સ્વીકૃતિ વચ્ચે એક કડી બનાવવા માટે, લોકો પહેલા યોગ્ય અથવા સ્ટાઇલિશ રાઇટ પોશાક પહેરવા બદલ પ્રશંસા પામ્યા હશે. યુવાનોમાં સ્ટાઇલિશ રહેવા જેવી શર્ટની સંગત સમય જતા પુખ્ત વયની આટોમાં વિકસે છે. કપડાં ઉપાસનસ્કૃતિઓ, ધાર્મિક સંપ્રદાયો, રાજકીય ચાલવાલો અથવા સામાજિક વર્ગો સાથે જોડેલા રહેવાનું સૂક્ષ્મ છતાં શક્તિશાળી પ્રતીક બની શકે છે.